हेलो हेलो हाँ કોણ? હા ભાઈ તમારું પાર્સલ આવેલું છે. મારું પાર્સલ ક્યાં છો તમે? તમે મંગાવેલું છે ને, અમે શેરીમાં આવ્યો છું. તમારું ક્યાં છે એડ્રેસ? ભક્તિનગર સોસાયટી ચોથી શેરી. હા તો ત્યાં જ છું. હવે તમારું ઘર નંબર નથી ખબર, તમે શેરીમાં આવો ને. આ 1 મિનિટ આવું ચાલુ રાખો. પાર્સલ તો લખું ને. અરે કેવિન, આ પાર્સલ એ કોણ તને ખબર છે? અમને એક ભાઈ આવીને ગયા, એ કે તમે સોરી એમ દઈ દીધું. નામે નથી લખેલું. ત્યાંની કટર લેતા ને પોલી હું છે. नहीं उसका एक लाख आगो ले फटाफट मुके हेठेથી જોજે ખુલી ન જાય, હાથ રાખજો. હવે કરી દે ચાલુ છે. અરે આ ખોલીને જોઈ એલા હું છે હાલ. અહીંયાથી ખોલે જોજો બોમ્બ નો. તને ખબર નથી કોણ મૂકી ગયું પાર્સલ? ઘડીકની બતાવશો આખો અંદર. લાય આમાં તો ગદા છે. લાય આ તો ગદા નીકળી. તે મંગાવી હે? ભાઈ ભાઈ ગદા નીકળે કે નામ જો આમાં. રામ રામ લખેલું છે તારી પાસે. એ બધા છોકરા વેરીને આવ્યા તો ફટાફટ હાલો હાલો હાલો. એવા બધા ત્રણ ગણું ને એટલે સીતારામ બોલજો બેટા. 1 2 3 સીતારામ. બહુ સરસ. અને ખાસ કરીને અહીંયા જો નીચે એક વસ્તુ લખેલી છે. તેરે આમ ઊંધી ઊંધી હજી ફેરો હજી બસ હજી ફેરો થોડી બસ. સંકટ અહીંયા હું લખેલું છે નીચે ગદાને નીચે સંકટ. હવે તમારે સમજી જવાનું સંકટ હું કામ લખેલું છે. આપણો અનબોક્સિંગનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો શેર કરવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું પણ નહીં ભૂલતા, અને વિડીયોને જરૂરથી એકવાર શેર કરજો અને વ્લોગમાં બનેલા રહીજો. હાલો ગદા લઈને જાય ઓફિસે પાછા. કેવી ગદા ક્યાં મૂકશો? તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને પટકાણી નથી
હું ઘરે આવી ગયો છું અને મનીષા કાકી બનાવે છે આજે હું બનાવે ભૂમિ બનાવે હા છે સોરી પંચા દીકરી. ભૂમિ બનાવે છે પનીર. પંજાબી શાક મટર પનીર કે પંજાબી શાક મટર પનીર પંજાબી. મટર પનીર પંજાબી શાક બનાવે છે. ચાલો આગળ તમને હું બતાવું, તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને ગડા હવે આપણે ડેઈલી વ્લોગમાં હારે રાખવાની છે અને હવે આપણે આવતીકાલથી સિરીઝ બનાવવાનું ચાલુ કરશું અને એ સિરીઝમાં આપણે ગડા પણ રાખવાની છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. જો દાદા આવી ગયા, બોલો દાદા સીતારામ. સીતારામ સારું હારું મારા દાદા છે બચ્ચુભાઈ રામજીભાઈ વરિયા. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. આ પાછા ડ્રાય પનીર તળેલું. પંજાબી શાક તૈયાર. અંગૂઠો બતાવો. રેડી. કેવું મોઢું લીધું આમ જોતો ખરી મારા વાળ. તો ચાલો હવે હું જમવા બેસી ગયો છું અને જમવામાં તમને ખબર જ છે સરસ મજાનું છે. મનીષા કાકે બનાવ્યું છે, સોરી ભૂમિએ બનાવ્યું છે. ભૂમિએ બનાવ્યું છે પંજાબી શાક છે સરસ મજાનું. કયું શાક છે ભૂમિ? મટર પનીર. હા જો મટર પનીરનું શાક છે પંજાબી. રોટલી છે, ડુંગળી છે, મીઠ પણ બેસી ગયો છે ખાવા. મનીષા કાકી રોટલી બનાવે છે, ભૂમિ પીરસે છે, ભરત કાકા છે સાથે, દાદા પણ છે. તો ચાલો તમને લોકોને ટેસ્ટ કરીને બતાવું ભૂમિએ સારું બનાવ્યું છે કે નથી સારું બનાવ્યું. બહુ સારું નથી બેન, પૈસા નહીં મળે. બસ ને. સરસ બનાવ્યું છે ભૂમિએ.
સરસ કે ખૂબ જ સરસ. એકદમ હોટલ જેવો સ્વાદ છે. અને આ જે બટર રોટી છે, જે બટર રોટી મનીષા કાકી બનાવી છે, એકદમ હોટલ જેવી બટર રોટી. ચાલો તમે પણ જમવા. ચીઝ વાળું